અને હિમાચલ તમારી પુત્રીને શિવ જો પતિ તરીકે મળે તો દૂષણ ભૂષણ બની જશે. જગતમાં તમારી કીર્તિ અમાપ બનશે. શંકર ભગવાન જો તમારા જમાઈ બને તો તમારું શું સદભાગ્ય. શિવજીને બધું લાગુ પડે જો શિવ મળે તો, અને શંકર મળે તો કોઈ દોષ નહીં. સામરથ કહું નહીં દોષ ગોસાઈ, રવિ પાવક સુરસરી કિનાઈ. ચર્ચાસ્પદ ચોપાઈ. આ ચોપાઈની આજકાલ બહુ ચર્ચા લોકો કરે. તુલસીદાસજીએ કહ્યું સમર્થ હોય એને દોષ ન લાગે. શંકર ભગવાન જો મળે તો કોઈ દોષ ન લાગે. તો ઘણા લોકો એમ કહે કે તુલસીદાસજીએ વર્ગભેદ કર્યો. સમર્થને દોષ ન લાગે એનો અર્થ એમ થયો સામાન્યને દોષ લાગે. આ તો સીધો વર્ગ પક્ષપાત છે. અને તુલસી જેવો સંત આવું કરી શકે? આપણે સવારના પ્રવચનમાં જોઈ ગયા જેમણે એમ કહ્યું વંદવ સંત સમાન ચિત્ત. જેનું સમાન ચિત્ત હોય એ આવો વર્ગભેદ કેમ કરે? એની દ્રષ્ટિમાં ઊંચું નીચું શ્રીમંત ગરીબ એ હોઈ શકે નહીં. તો સમર્થને દોષ ન લાગે એવું નિવેદન એનો અર્થ લોકો કરે છે કે સામાન્યને દોષી ઠરાવ્યા. તુલસી આવું કરી શકે નહીં. આ ચોપાઈનો અર્થ આપણે સમજ્યા નથી. તુલસીની આંતરિક વસ્તુ શું છે એની ભાવના એ કદાચ આપણે સમજી ન શક્યા હોઈએ, અને તેથી કેવલ શબ્દાર્થ તુલસીના શબ્દોનો ન કરો, એના ભાવાર્થ સુધી જાઓ. એટલે બધી રીતની સુવિધા અને સગવડો એટલે સમાજમાં એ મોટો. એ સમાજ ભલે ને સમર્થને દોષ ન લાગે એમ કહે, પણ સંત તો ન કરી શકે. સમાજમાં તો આવું બનતું હોય. આપણે નથી જોતા મોટો શ્રીમંત હોય, લાખોપતિ માણસ હોય, એની ચણા ખાતો હોય ને તો લોકો એમ કહે એ તો બહુ સાદા છે. એને કઈ એવું કઈ શ્રીમંતાઈનું છે જ નહીં, એ તો ચણા ખાય છે. એનો અર્થ એવો કરે લોકો. અને ગરીબ માણસ ચણા ખાતો હોય તો એમ કહે હવે એને રોટીની સગવડ ક્યાં, ચણા ન ખાય કરે શું? તો આવું કરે. એટલે સંસારીઓ આવી દ્રષ્ટિ કરે કે સમર્થને દોષ ન લાગે, પણ સંત તો ન જ કરી છે. સંતને તો બધા સરખા દેખાય. તો આનો અર્થ શું? સમર્થને દોષ ન લાગે એમ તુલસીએ નથી કહ્યું. ચોખ્ખી વ્યાખ્યા છે સમર્થ કહું નહીં દોષ ગોસાઈ. તુલસી કહે જગત જેને સમર્થ કહેતું હોય મુબારક, પણ હું તો એને જ સમર્થ કહું જેનામાં કોઈ દોષ નથી. જે જીવનમાં સંપૂર્ણ નિર્દોષ છે એ જ જગતમાં સમર્થ. સમર્થ કહું નહીં દોષ ગોસાઈ. જે નિષ્કલંક નિર્દોષ જેનું જીવન છે, નિષ્કપટ જેનું જીવન છે એ જ જગતમાં સમર્થ છે. અને ભગવાન શંકર જેવું નિષ્કલંક અને નિર્દોષ જીવન કોનું હોય? માટે શંકર ભગવાન તમારી પુત્રીને જો પ્રાપ્ત થાય તો જગતમાં તમારી કીર્તિની ધ્વજા પતાકા ફરકી ઉઠે. પણ હિમાચલ એક કામ કરવું પડશે. શંકરજીને મેળવવા માટે ખૂબ તપ કરવું પડે. સાધના વગર શિવ નથી મળતા. જો તમારી પુત્રી તપ કરે, સાધના કરે, નાની ઉંમરમાં ખૂબ તપ કરે તો તમને તમારી પુત્રીને શિવ મળશે અને તમે ધન્ય બનશો. તમારી પુત્રીનું કલ્યાણ ઈચ્છતા હોય હિમાચલ અને મહિના તમે બંને જણ, તો તમારી પુત્રીને સલાહ આપો આટલી નાની ઉંમરમાં તપ. દેખીએ, ધ્યાન દે ઇસ બાત પર. મોટે ભાગે સંસારની અંદર લોકો જોશ જુએ ના તો શું કહે, તમારે આટલી મુશ્કેલી છે, હું તમારા માટે આટલા જપ કરી નાખીશ એટલે તમારું સારું થયું. નારદજી એમ નથી કહ્યું. નારદજીએ એમ કહ્યું તમારી પુત્રી જપ કરે. સાધના તો ખુદે કરવી જોઈએ ને. મારા તમારા માટે કોઈ કરી નાખે ઉધાર ક્યાં સુધી ચાલે? અને કોઈના કરવાથી થતું હોય તો મારો વિરોધ પણ નથી, પણ સાધના તો ખુદ કો કરની चाहिए. બીજાના પગ બહુ સુંદર છે માની લો, તો એની પૂજા કરો, એને ચરણ પ્રક્ષાલન કરો, એના પગને ચંદન કરો, એના પગમાં બધી ભેટ ધરો, બરાબર છે. પણ જયારે ચાલવું હશે ત્યારે આપણે આપણા જ પગ જોઈએ. પછી ભલે આપણા પગ ગમે તેવા હોય. બીજાના નેત્રો ખૂબ અભિરામ હોય, વંદન કરવા જેવા હોય તો સર ઝુકા દો, નમસ્કાર કર લો. પણ જયારે કંઈ જોવું હશે ત્યારે ગમે તેવી તોય આપણી જ આંખ કામ આવશે. ખુદ કી સાધના ખુદ કો કરવી પડે. નારદ કહે મારો આશીર્વાદ. સંતો સાધનામાં ધક્કો મારે, બાકી કરવું તો આપણે જ પડે. આપણી સાધનાને સંતો હાથ ડાળીને થોડી તેજ કરી દે, ત્યાં તો કોઈ રૂકાવટમાં રાહત ઉભી કરી દે, એ સંતોનું કામ છે. પણ ચાલવું તો પોતાએ પડે. મશીનનું, એન્જિનનું વ્હીલ, ચક્ર, એની અંદર પુરાયેલું ઓઇલ એને ફરવામાં થોડીક રાહત કરી આપે, પણ ઘૂમવું તો ચક્રને જ પડે. એક રાહત છે. સંતનો સ્પર્શ, સંતનું માર્ગદર્શન સાધનાના ચક્રને ગતિમાન રાખવામાં જરા હળવાશ પેદા કરે. આપણા માટે કોઈ કરી કદાચ આપણા સંતો કરી પણ શકતા હતા. ઘણા આયુષ્ય નહોતા આપતા, એવા માણસો કરી શકે જે પોતાના જીવનમાંથી ગુમાવે. એ બીજા માટે કરી પણ શકે, ન કરી શકે એમ નહીં, પણ એ ગુમાવી શકે તો, ગુમાવવાની તૈયારી હોય તો. એવા કેટલા માણસો સમાજ કે જે પોતાનું ગુમાવે.
તો સાધના, અર્જુનને ભગવાન કૃષ્ણ એમ જ કહ્યું, હા, હું તારા રથને ચલાવીશ, ઘોડાઓને સાચવીશ, માર્ગદર્શન આપીશ, તને પૂરેપૂરી કોશિશ કરીશ રક્ષણની, પણ યુદ્ધ તો તારે જ લડવું પડશે. ભગવાન કહે હું તારા જીવનની બાગડોર સંભાળું, પણ સંઘર્ષ તારે કરવો, સાધના તારે કરવા. આપણા માટે કોઈ કરી દે ને એવી ઉધાર સાધનામાં બહુ આનંદ નહીં માણવો જોઈએ. લોકોને એવી આદત પડી ગઈ છે, કોઈ કરી નાખે તો બસ ચાલે, કોઈ ભસ્મની ચપટી આપે ને કોઈ કંકુ આપે ને બેડો પાર થઈ જાય તો કોઈને સાધના કરવી જ નથી. લોકોને આટલું સસ્તું જોઈએ છે. અપની સાધના ખુદ કરો તો જ આનંદ. ભગવાન શંકર જો તમારી પુત્રીને મળે તો તમે ધન્ય બની જશો. તમારી પુત્રીને કહો તપ કરે, મારો આશીર્વાદ છે. આટલું કહી નારદજી જતા રહ્યા. હિમાચલ અને મહિના એકલા થયા એટલે નિર્ણય કર્યો કે કોઈ પણ ભોગે આપણે આપણી પુત્રીને તપ કરવા મોકલવી પડશે, જો એનું ભવિષ્યનું જીવન આપણે સારું જોવું હોય તો. ચર્ચા કરતા રાત્રિ પૂરી થઈ છે. બીજા દિવસની સવારે માતા પિતા પોતાની પુત્રીને તપ કરવાનું કહેવા માટે માં આવે છે, પણ માં બોલી શકતી નથી. પુત્રીને નાની ઉંમરમાં કેમ કહેવું કે બેટી તું તપ કરવા જતી રહે. માં બોલી શક્યા નહીં એટલે ભવાનીએ સામેથી કહ્યું, માં મને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ગૌર શરીર વાળા એક બ્રાહ્મણ દેખાયા. એમણે મને કહ્યું કે તું તપ કરવા જતી રહે. માં હું તપ કરવા જાઉં? પુત્રીએ સામેથી નિવેદન કર્યું. માતાને જે વાત કરવી હતી પુત્રીએ કહી. માતા પિતાએ દીકરીને તૈયાર કરી, સફેદ વસ્ત્રો ધારણ કરી. પાર્વતી નાની ઉંમરમાં મન ઈચ્છિત ફળ મેળવવા માટે, શિવને પુનઃ પામવા માટે સાધનાનો કઠિન માર્ગ નીકળ્યો. માતા પિતા દીકરીને વળાવતી વખતે રડી પડ્યા છે. ગમ્યું નથી. પુત્રી વિદાય થઈ રહી છે તે રૂચ્યું નહીં. વેદશિરા નામના સંતે આવી હિમાચલને આશ્વાસન આપ્યું. પુત્રી વિદાય થઈ. દક્ષની પુત્રી જે બળી ગઈ તે હિમાલયની પુત્રી બનીને હવે કઠિન માર્ગનો. એકવાર શિવ તત્વથી આપણે જુદા પડીએ પછી જીવને બળવું પડે, પાછું જન્મવું પડે, શ્રદ્ધાને ઉત્તરોત્તર વધારવી પડે, કોઈ નારદ જેવા ગુરુનું માર્ગદર્શન લેવું પડે અને કઠિન સાધના કરવી પડે, પછી જ પાછા શિવ પ્રાપ્ત થાય. એક મોટી કુરબાની માંગી લે છે આખી યાત્રા. પાર્વતી વનમાં ગયા છે. એક તપોવનમાં જઈ ઓમ નમઃ શિવાય, રામાયણનો મત છે પાર્વતીએ વર્ષો સુધી તપ કર્યું છે. શરીર કૃશ થઈ ગયું. આકાશમાંથી આકાશવાણી થઈ, ભયવું મનોરથ સુફલ તવ. હે પાર્વતી, તમારા મનોરથો સફળ થશે. તમને ભગવાન શિવજી અવશ્ય મળશે. હવે તપ છોડી અને તમારા પિતા જ્યારે તમને બોલાવે ત્યારે ઘરે જજો. હવે સાધના કરવાની જરૂર નથી. આકાશવાણીએ આશીર્વચનો કહ્યા. પાર્વતી રાજી થયા. તુલસીદાસજી કહે, ઉમા ચરિત સુંદર મેં ગાવા, સુનહુ શંભુ કર ચરિત સુહાવા. પાર્વતી દક્ષના યજ્ઞમાં બળી ગયા. એમણે બીજો જન્મ લીધો. નારદને ગુરુ સ્થાપી. એમણે સાધના કરી. આકાશવાણીએ સાધનાનું ફળ બતાવ્યું. આ કથા તો મેં તમને કહી. તુલસી કહે, પણ શંકરજીનું શું થયું? પાર્વતીના વિરહમાં વિશ્વાસ વગરની શ્રદ્ધાને બળવું પડે અને શ્રદ્ધા વગરના વિશ્વાસને ભટકવું પડે. તુલસીદાસજી એમ લખ્યું છે કે જ્યારથી સતી સળગી ગયા પછી શિવજી સતત ફરિયાદ કર્યા. શ્રદ્ધા વગરનો વિશ્વાસ કુંવારો છે, વિશ્વાસ વગરની શ્રદ્ધા કુંવારી. બંનેનું લગ્ન થઈ જવું જોઈએ, ત્યારે જ જીવનમાં પૂર્ણતા આવે. શ્રદ્ધા અને વિશ્વાસમાં બહુ તફાવત છે. આપ બરાબર ધ્યાન દે. ઘણી વખત હું તમે આ બંને શબ્દોને સમાન અર્થમાં લઈએ છીએ. ભાષાની અંદર આપણે બોલીએ, કોઈના માટે એમ કહીએ કે ફલાણી વ્યક્તિ ઉપર મને વિશ્વાસ છે, બીજી જ મિનિટે કહીએ ફલાણી વ્યક્તિ ઉપર મને શ્રદ્ધા છે. આપણી દ્રષ્ટિમાં શ્રદ્ધા અને વિશ્વાસ સમાન અર્થી પણ નહીં. એ શિવ અને પાર્વતી છે. શિવ અજન્મા છે, એને જન્મવું નથી પડતું. એટલે ઉપનિષદ કહે વિશ્વાસ એ આત્માનો ધર્મ છે, એને પ્રગટાવવો નથી પડતો. ત્યારે પાર્વતી એ શ્રદ્ધા છે, એને તો હિમાલયને ત્યાં જન્મવું પડે, શ્રદ્ધાને પ્રગટાવવી પડે. વિશ્વાસ તો અજન્મા છે, એ તો આત્માનો ધર્મ છે અને આત્મા અમર છે, અજન્મા છે. તો શ્રદ્ધા એ પાર્વતી અને વિશ્વાસ એમાં બહુ તફાવત છે. આપ ધ્યાન દે. વિશ્વાસ એટલે સૂર્ય એક સરખો રહે, એમાં ફેર ન પડે.
શ્રદ્ધા એ ચંદ્ર છે, એમાં વધઘટ થયા જ કરે. આપણા જીવનમાં ઘણી વખત અમુક સમયે આપણને શ્રદ્ધા જાગે, વળી ઉઠે, ઘડીક શ્રદ્ધા વધે, વળી ઘટી જાય. ઘણી વખત લોકો નથી કહેતા મને પેલા એ માણસ ઉપર બહુ શ્રદ્ધા હતી, હવે ઉઠી ગઈ. શ્રદ્ધામાં આવું થાય. મને પહેલા મંદિરમાં પેલા હું બહુ જતો હતો, ત્યાં ખૂબ ભાવ હતો, બહુ શ્રદ્ધા હતી, હવે ત્યાં બહુ જવા જેવું નથી રહ્યું. શ્રદ્ધામાં બીજા અર્થમાં કહું તો વિશ્વાસ એ સાગર છે, શ્રદ્ધા એ સરિતા છે. સરિતામાં પૂર આવે, સરિતા સુકાય આવું બન્યા કરે, સાગરમાં દેખાય ઓટ અને ભરતી, પણ એ હંમેશા અખંડ રહે. શ્રદ્ધાની સરિતા વિશ્વાસના સાગરમાં ન મળે ત્યાં સુધી જીવન ધન્ય ન બને. ત્રીજો અર્થ, શ્રદ્ધા અંધ પણ હોઈ શકે. એટલા માટે આપણે નથી કહેતા ફલાણો ભાઈ અંધશ્રદ્ધાળુ. વિશ્વાસ કદી અંધ ન હોઈ શકે. વિશ્વાસને 2 નહીં 3 નેત્રો છે, એટલે શંકર ત્રિલોચન છે. વિશ્વાસ સદૈવ જાગૃત હોય, અંધ ન. શ્રદ્ધા અંધ પણ હોય છે. અમને અનુભવ થાય, કથા કહીએ ને પછી કથામાં દ્રષ્ટાંત આપતા આપતા ક્યારેક એમ બોલાઈ જવાય કે એવો પ્રસંગ આવતો એને એમ કહીએ કથામાં કે પછી સવાર થઈ અને સૂરજ ઉગ્યો. હવે સૂરજ ઉદય પાનો એમ કહેતી વખતે કદાચ આ હાથ ઊંચો થઈ જાય કે આ હાથ ઊંચો થઈ જાય ખબર ન રહે, ભૂલમાં એમ થઈ જાય કે સૂરજ ઉગ્યો, એમ કોઈ પણ દિશામાં હાથ ઊંચો થઈ જાય. તો ઘણા શ્રદ્ધાળુઓ એવી શંકા કરે કે બાપજી કથા સરસ કરે પણ એટલી ખબર નથી આ બાજુ કઈ સૂરજ ઉગે. આવા પ્રશ્નો પકડતા હોય લોકો. એક વસ્તુ તો નક્કી થાય કે લોકો સાંભળે છે સાવચેતીથી. કથા બરાબર, પણ કઈ આમ સૂરજ ઉગે, હવે એ બાજુ કઈ સૂરજ અમારે ઉગાડવો હોય ન હોય, એ તો જ્યાં ઉગતો હોય ત્યાં જ ઉગે, પણ આમ હાથ ઊંચો થઈ જાય તો લોકો આવો મુદ્દો પકડે. પણ અહીંથી વાત અટકે તો વાંધો નહીં, પણ બાજુનો શ્રદ્ધાળુ એનો ગોઠણ દબાવીને એમ કહે કે શંકા ન કર કથામાં, એ ક્યારેક એ બાજુ ઉગ્યો હોય તો જ બાપજી કહેતા હોય, નહીતર બોલે નહીં. આ બધી અંધશ્રદ્ધા છે, ઉસકો શ્રદ્ધા નહીં કહી જાય, એ બિના સોચે કી શ્રદ્ધા. શ્રદ્ધામાં વધે ઘટ વધુ થાય, વિશ્વાસ અખંડ રહે છે. તો શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય, ત્યારે જ બંનેની પૂર્ણતા, નહીતર વિશ્વાસને પણ એકલું ભટકવું પડે. તુલસીદાસજીએ લખ્યું, પાર્વતીના વિરહમાં શિવજી ફરિયાદ કર્યા છે. મહાત્માના આશ્રમમાં જ્ઞાન આપે, કોઈ જગ્યાએ ભક્તિની ચર્ચા કરે. આમ ખૂબ પરિભ્રમણ પછી શિવજીને થયું લાવ હવે એક જગ્યાએ બેસીને ધ્યાન કરું. શંકર ભગવાન ધ્યાન કરવા લાગ્યા. ધ્યાનમાં એટલા ઊંચે ગયા છે, ભગવાન રામજી પ્રગટ થયા, એવું રામાયણમાં લખ્યું છે. સારંગ પાણી રામજી પ્રગટ થયા, શંકર ભગવાનને જગાડ્યા. મહારાજ જાગો. શિવજીએ નેત્રો ખોલ્યા, રામજીએ શિવજીની સમાધિમાં આવીને એને જગાડ્યા. રામાયણમાં શિવજીની સમાધિ 2 વાર તૂટી, એક વાર રામ દ્વારા, બીજી વાર કામ દ્વારા. ભજનની શરૂઆતમાં જો રામ આવી જાય તો પછી કામ આવે તો તકલીફ નહીં, પણ જો શરૂઆતમાં જ કામ આવ્યો તો તકલીફ. પહેલી બંદગીમાં જો રામ આવી જાય તો બીજી પછીની બંદગીમાં કામ આવશે તો એને બળી જવું પડશે, આપણા ઉપર સફળ નહીં. રામજીએ સમાધિ ખોલાવી. શિવજીને કહ્યું, મહારાજ આજ હું તમને વરદાન આપવા નથી આવ્યો, આજ હું તમારી પાસે એક વરદાન માંગવા આવ્યો છું. શંકર ભગવાને સ્તુતિ કરી, કહ્યું, મહારાજ હું ધન્ય બની ગયો, આપે મને દર્શન આપ્યો. બોલો શું? બોલે, શિવજી હું તમારી પાસે એક માંગણી કરવા આવ્યો છું. શું? તમે જે સતીનો ત્યાગ કરેલો એ દક્ષિણા યજ્ઞમાં બળી ગયા અને એમણે બીજો જન્મ હિમાચલને ત્યાં પુત્રી તરીકે લીધો. હા, નારદજીને ગુરુ બનાવ્યા અને નારદની સૂચનાથી તમને મેળવવા માટે એમણે કઠિન તપ કર્યું. મેં આકાશવાણીથી એમને વચન આપી દીધું કે શંકર ભગવાન તમને મળશે. માટે ભોલેનાથ હું તમને કહેવા આવ્યો છું કે હિમાચલ મહારાજ જ્યારે હવે તમને નિમંત્રણ મોકલે ત્યારે હઠ કર્યા વગર પાર્વતીનો પાણી ગ્રહણ કરવા તમારે જવાનું, પાર્વતીનો આપે સ્વીકાર કરવાનો, આપે પુનઃ લગ્ન કરવાના. શંકર ભગવાને કહ્યું, મહારાજ હવે મારી ઈચ્છા નથી, મેં એક વખત અનુભવ કરી લીધો સંસાર, હવે મારી પરણવાની ઈચ્છા નથી. અનુભવ કરી લે તો ના જ પાડ્યા, એ બીજી વખત ભૂલ ના કરે. એક વખત કરી લે એક વાત જુદી છે. બાકી સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક યુવાન ગયો તો 15 દિવસ સુધી સત્સંગમાં બેઠો. પછી પરમહંસજીને પ્રશ્ન કર્યો, બાપજી તમારા સત્સંગમાં આવ્યા પછી મારા માટે એક સમસ્યા ઉભી થઈ ગઈ. શું? કે હવે લગ્ન કરું કે ન કરું, શું કરું? પરમહંસજીએ બહુ સહજ જવાબ આપી દીધો કે કુછ ભી કરો, दोनों में पछताना होगा, या तो शादी कर लो या तो वैसे ही रह जाओ. પસ્તાવા સિવાય એનું પરિણામ બીજું કઈ આવતું નથી. શંકર ભગવાન કહે, મહારાજ હવે મારે બીજી વાર પરણવું નથી. રામજીએ કહ્યું, નહીં, હું આપને કહું છું, આપે પરણવું છે. ઘણી વખત સંસારમાં યોગીઓને ઈશ્વર પરાણે ગ્રહસ્થ બનાવે.
કારણ કે યોગીઓના દિવ્ય દાંપત્ય વગર કાર્તિક સ્વામીનો જન્મ ન થાય, અને કાર્તિક સ્વામી જેવા સપૂતો સંસારમાં ન જન્મે ત્યાં સુધી સંસારની વિકૃતિઓનો નાશ ન થાય. એટલા માટે ભારતના મોટા ભાગના ઋષિઓ તમને ગ્રહસ્થાશ્રમી દેખાશે. મોટા ભાગનો ઋષિ સમાજ ગ્રહસ્થ હતો, પરણેલો હતો. કારણ કે દિવ્ય દાંપત્ય વગર દિવ્ય સંતાનો કેમ પ્રાપ્ત થાય? આજે લોકો અવતારની માંગણી કરે છે કે અવતાર કેમ નથી થતો, પણ દાંપત્ય કેટલા સુધારે? દાંપત્ય સુધર્યા વગર અવતાર આવે કેમ? ઘણા માણસો અમને મળે, કહે ભાગવતમાં લખ્યું છે કળિયુગ આવો ભરાશે ત્યારે ભગવાનનો અવતાર થશે. હવે કળિયુગમાં ભરાવાનું શું બાકી રહ્યું છે? હજી અવતાર કેમ થતો નથી? ત્યારે અમે એક જ જવાબ આપીએ કે ભગવાન અવતાર લેવા માટે ક્યારના નીકળી ગયા છે અને આકાશમાં ફરે છે, પણ એને યોગ્ય મા બાપ દેખાતા નથી એટલે અટકી ગયા છે. એને નંદ અને યશોદા જયારે દેખાશે, દેવકી અને વસુદેવ જેવું દાંપત્ય જયારે દેખાશે, દશરથ અને કૌશલ્યા જેવા સુગંધી દાંપત્ય દેખાશે, ત્યારે અવતાર તુરત જ થઈ જશે. પેલા દાંપત્ય અવતારોની માંગણી કરતા પહેલા દાંપત્ય. આજે કેટલા માણસોના દાંપત્ય સુખી છે, સર્વે કરવા જેવો વિષય છે. આ વસ્તી ગણતરી થાય એમ આ ગણતરી થવી જોઈએ. કેટલા બહાર નીકળે છે ને જયારે બધા તૈયાર થઈને નીકળે છે, બધું બહારથી સરસ લાગે, ભીતરથી કેટલાના દાંપત્યમાં સુગંધ છે. સમાજની મોટી કરુણા જ 25 વર્ષના દિવ્ય 25 વર્ષ પછી ભારતને દિવ્ય જોવો હોય તો પ્રત્યેક નાગરિકે દાંપત્ય સુધારવું પડશે. 25 વર્ષ પછી જો કંઈક રામરાજ્યની આપણે જો નિહાળવું હોય તો દાંપત્ય સુધરવા રહ્યા, નહીતર કેમ દિવ્ય સંતાનો નિર્માણ થાય? કંગાળ દાંપત્ય લોકોના થઈ ગયા. બહારથી બધું દેખાય. સુરેશ દલાલે બહુ સરસ કહ્યું. મને કહ્યું કે બાપુ અમારે મુંબઈમાં દાંપત્ય કેવા, કહું એક વાક્યમાં એમણે મને બહુ ગમ્યું. એમણે કહ્યું અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. આ અમારું દાંપત્ય. ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. આટલું કંગાળ દાંપત્ય લોકોનું થઈ ગયું. રડતા જ અમારે સૌરાષ્ટ્રમાં બહુ સરસ અને કહેવામાં આવે છે, એટલે ખાલી કહેવા પૂરતી નહીં, મોટે ભાગે આવું બને છે. બધાનો અનુભવ હોય. માણસના લગ્ન થાય ને પછી બધાનો મોટે ભાગે અનુભવ હોય કે લગ્ન થયા પછીનું 1 વર્ષ એવું જાય કે એમાં પતિ બોલે એ પત્ની સાંભળે. પહેલું વર્ષ એવું જાય કે પુરુષ જે બોલે એ પેલી પત્ની સાંભળ્યા કરે, કબૂલ થાય. પણ બીજું વર્ષ ઉલટું થઈ જાય, એમાં પત્ની બોલે એ પતિએ સાંભળવાનું. ત્યાં સુધી વાંધો નહીં, પણ ત્રીજું વર્ષ એવું આવે કે બંને જણા સામસામે બોલે ને પાડોશીઓ સાંભળે. આ ત્રીજું વર્ષ. આવા કંગાળ અને દુર્ગંધ મારતા દાંપત્યોમાં આવકાર કેમ આપી શકાય? અવતારોને કેમ નિમંત્રણ આપી શકાય? રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો. કવિ કહે રામને નોતરું આપવું હોય તો કૌશલ્યા બની જાઓ, પછી સીતાને તમારે નહીં બોલાવવી પડે, કારણ કે રામ આવ્યા પછી સીતા એની મેળે આવી જાય. સીતાને સાધના કરશો, જાનકી રામની છાયા. પુરુષની પાછળ એની છાયા ચાલી જશે. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. બહુ સુંદર કવિતા લખી. ભલે વિશ્વારુણી પ્રગટ્યા, મથ્યો ઉદધી અયોધ્યાનો. કઈ કઈને લીધે અયોધ્યાનું મંથન થયું અને એમાંથી રામ વનવાસનું વિષ નીકળ્યું, દશરથજીના મૃત્યુનું વારુણી થયું. આ બધું કઈ કઈએ કર્યું. કવિ કહે ભલે કઈ કઈ આ બધું કર્યું, પણ એક વાત માટે તો કઈ કઈને વંદન કર્યા વગર છૂટકો નથી. કઈ વાત? ભલે વિશ્વારુણી પ્રગટ્યા, મથ્યો ઉદધી અયોધ્યાનો. ભરતની ભેટ ભારતને, કઈ કય વિણ મળત ક્યાંથી. એક મુદ્દા ઉપર કઈ કઈને વંદન કરવા પડશે કે કઈ કઈ ન હોત તો ભારત વર્ષને ભરત ન મળત. દિવ્ય દાંપત્ય વગર દિવ્ય સંતાનો કેમ નિર્માણ થાય? અને એટલા માટે ઈશ્વર મોટા મોટા યોગીઓને ઘણી વખત મજબૂરન ગ્રહસ્થ બનાવે. શંકરજીને કહ્યું હું આપને કહું છું તમારે પરણવું પડશે. શંકર ભગવાને કહ્યું મહારાજ આપ આગ્રહ કરો તો ના ન પડાય. ઠીક છે, આપની આજ્ઞા હું મસ્તક ઉપર ચડાવું. શિરભર આયસુ કરીએ તુમારા. આપની આજ્ઞા શિરોમાન્ય. ભગવાને તુરંત વિરોધ કર્યો કે નહીં શિવજી, મારી આજ્ઞા મસ્તક ઉપર નહીં રાખો, હૃદયમાં રાખો. બોલે મહારાજ તમે સ્વામી હું સેવક,
નિયમ એવો છે કે સ્વામીની આજ્ઞા સેવક શિરો માન્ય કરે. બોલે તમારે એમ નથી કરવાનું. કેમ? મને ભય છે. તમે આજ્ઞા મસ્તક ઉપર રાખો તો મને ભય એ કે તમારી જટામાંથી ગંગા વહે અને ગંગાના વહેણમાં ક્યાંક આજ્ઞા જતી રહે તો પાછા તમે ભૂલી જાઓ, મારે બીજી વખત સ્મરણ કરાવવું પડે. માટે આપ આજ્ઞાને હૃદયમાં રાખો. કેટલી મોટી સૂચના છે. ભગવાન કહે છે તમે ભક્તિ કરો, પણ ભક્તિની ગંગાના પ્રવાહમાં મારી સોંપેલી ફરજો ક્યાંક ભૂલી ન જશે. મારા સોંપેલા કાર્યો એ ભક્તિની ઘેલછામાં ક્યાંક વહી ન જાય, એટલા માટે આજ્ઞાને હૃદયમાં રાખો. ભક્તિને, સરિતાને વિવેકના કિનારા હોવા જોઈએ. ગંગા પવિત્ર છે, બે મત નહીં, પણ છતાં એ ગંગામાં જયારે પૂર આવ્યા છે ત્યારે એને ઓછો વિનાશ નથી કર્યો. કિનારાની બહાર ગયેલી ગંગા પણ વિનાશ કરે છે. એમ વિવેકની મર્યાદા તોડતી ભક્તિ પણ ઘણી વખત સમાજમાં અનર્થો ઉત્પન્ન કરે છે. અને તેથી મારી આજ્ઞાને જટા ઉપર નહીં, હૃદયમાં ધારણ કરો, આવી સૂચના મળી છે. ભલે પ્રભુ હું પરણીશ. ભગવાન અંતરહિત થયા છે. શિવજી બેઠા બેઠા વિચાર કરે. એમાં યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે ઓચિંતા સપ્તઋષિઓ આવ્યા અને સપ્તઋષિઓને ભગવાન શિવજીએ કહ્યું તમે પાર્વતી પાસે જઈ એના પ્રેમની પરીક્ષા કરો, પછી હું સ્વીકાર કરું. સાધના પછી સંતો દ્વારા કસોટી થાય અને પછી શિવ તત્વની સાથે જોડાય. સપ્તઋષિઓ ગયા છે, પાર્વતીની કસોટી કરી છે. પાર્વતીને કહ્યું અમે કોઈ બીજી વ્યક્તિ સાથે તારા લગ્ન કરાવી આપીએ, શંકરની સાથે પરણીને તને શું ફાયદો? એ તો ભિક્ષા માંગે છે, સ્મશાનમાં બેસી રહે, આમ બધું કહ્યું. પાર્વતીએ કહ્યું બાપજી હું જીવન શિવ માટે હારી ચૂકી છું. આ જન્મમાં નહીં તો કરોડો જન્મ ધારણ કરીશ, બાકી પરણીશ તો શિવને પરણી. હવે આમ સ્પષ્ટ દેખાય છે કે હિમાલયની પુત્રી સ્થિરતામાંથી બોલે. જન્મ કોટી લગી રગર હમારી, બરો શંભુ નતુ રહો કુમારી. હિમાચલ પુત્રીના શબ્દો જોઈ સપ્તઋષિઓને આનંદ થયો. કહું બેટી તારા મનોરથો પૂર્ણ થશે. હવે એક કામ કર, તારા પિતા બોલાવે ત્યારે ઘરે જજે, હઠ ન કરીશ. ભલે બાપજી. હિમાચલની પાસે જઈ સપ્તઋષિઓએ વાત કરી છે. હિમાચલ વાજતે ગાજતે પુત્રીને ઘરે લઈ આવ્યા છે. સપ્તઋષિઓએ શિવજીની પાસે આવી પાર્વતીના પ્રેમની કથા કહી. ભવાનીનો દિવ્ય પ્રેમની ગાથા સાંભળતા સાંભળતા શંકર ભગવાનને સમાધિ લાગી ગઈ. સપ્તઋષિઓ જતા રહ્યા, શંકરજી સમાધિસ્થ થઈ ગયા. પરણાવવા માટે શિવજીની સમાધિ રામજીએ છોડાવી હતી. એ પાર્વતીના પ્રેમને સાંભળતા પુનઃ સમાધિસ્થ થયા. અને જેવા શિવ સમાધિસ્થ થયા, સમાજની અંદર તારકાસુર નામનો એક રાક્ષસ ઉત્પન્ન થયો. તારકાસુરે એટલો બધો ત્રાસ ફેલાયો. તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં લખ્યું છે તારકાસુરનો અર્થ છે સંશય. વિશ્વાસ જયારે આંખો બંધ કરીને ચૂપ થઈ જાય ત્યારે સમાજમાં સંશય બળવો કરે. વિશ્વાસ જયારે મૌન થઈ જાય, વિશ્વાસ જયારે ચૂપ થાય છે ત્યારે સંશયને શક્તિ મળે છે, વહેમ વધે છે, સંશયો માજા મૂકે છે. તારકાસુર એટલો ભયંકર રાક્ષસ સાબિત થયો કે દેવતાઓને, સમાજને ત્રાસ આપવા લાગ્યો. દેવતાઓ કાપી ગયા કે તારકાસુરનું મૃત્યુ કેમ થાય, અને તેથી બ્રહ્માની આગળ ફરિયાદ કરી કે મહારાજ તારકાસુર મરશે કઈ રીતે? બ્રહ્માએ કહ્યું તારકાસુરનું એક જ રીતે મૃત્યુ થાય, ભગવાન શંકરની સમાધિ તૂટે, શંકરજીનું લગ્ન થાય અને શંકરને ત્યાં પુત્રનો જન્મ થાય તો જ તારકાસુર. વિશ્વાસ જાગે નહીં, શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન ન થાય અને પુરુષાર્થનો કાર્તિક સ્વામી જન્મે નહીં ત્યાં સુધી સંશય નિર્મૂલ થાય નહીં. શંકરજીને પરણાવો તો થાય. બ્રહ્માજીએ કહ્યું દેવતાઓ એક કામ કરો, સમાધિ તમે તોડો તમે, જોડું હું, પરણાવવાની જવાબદારી મારી, પણ સમાધિ તમે તોડો. શંકરના લગ્ન નહીં થાય ત્યાં સુધી તારકાસુર નહીં મરે. શંકરનો પુત્ર જ એને મારી શકે. દેવતાઓએ યોજના કરી છે. કામદેવને બોલાયો છે. કામદેવ પ્રગટ થયો. કહ્યું ધનુષ્યબાણ લઈને ધરતી ઉપર જાઓ, અપ્સરાઓને લઈ જાઓ, શંકરજીની સમાધિમાં વિઘ્ન કરો. કામદેવ ધરતી ઉપર ઉતર્યો અને પોતાની માયાજાળ બિછાવી આખા જગતને ભોગની અંદર કામદેવે ડુબાડી દીધો. રામાયણમાં એમ લખ્યું છે કે કામદેવ એટલો બધો શક્તિશાળી સાબિત થયો કે મોટા મોટા યોગીઓ પણ સંસારમાં ભોગને આધીન થઈ ગયા. ભય કામ બસ જોગીશ તાપસ પામ રન કી કો કહે, દેખઈ ચરાચર નારી મય જે બ્રહ્મમય દેખત રહે. અબલા બિલો કઈ, તુલસીદાસજીએ લખ્યું અબલા બિલો કઈ પુરુષમય જગ પુરુષ સબ અબલામયમ, અને દુઈદંડ ભરી બ્રહ્માંડ ભીતર કામ કૃત કૌતુકયમ. સંસારમાં કામ એટલો બધો વ્યાપ્યો કે જગતના પુરુષો સમાજને સ્ત્રીમય જોવા લાગ્યા અને સંસારની મહિલાઓ જગતને કેવલ પુરુષમય નિહાળવા લાગ્યા. મોટા મોટા ત્યાગીઓ સ્ત્રીની પાછળ દોડવા લાગ્યા. આટલો ભયંકર કામ વ્યાપી ગયો.
કોઈ ધીરજ રાખી શક્યો નહીં. તુલસીદાસજીએ કહ્યું, જેને રામે બચાવેલા એવા જ લોકો તે દિવસે બચી શકેલા, બાકી આખું જગત ભોગની અંદર ડૂબ્યું. આટલો કામ પ્રસરાવતો કામદેવ શંકરજીની સમાધિની નજીક ગયો અને શંકરનું એ શાંભવી રૂપ જોતા 2 ડગલા પાછો પડ્યો કે આ સમાધિમાં વિક્ષેપ કરવામાં મારું મૃત્યુ છે. એ જે 2 કદમ પાછો પડ્યો એમાં જગતનો કામ ઉતરી ગયો. સ્થિતિ હતી એવી ને એવી થઈ ગઈ. શંકરની સમાધિ તોડવા માટે કામદેવે પોતાની માયા વિસ્તારી, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગંધર્વો ગાન કરવા લાગ્યા, શંકરજીની ચારે બાજુ વૈભવશાળી દ્રશ્યો ઉભા કર્યા, પણ શંકર સમાધિ તૂટી નહીં. કામદેવ થાકી ગયો. આંબાના વૃક્ષની ડાળી ઉપર બેસીને ફૂલનું બાણ ચડાવી ધનુષ ઉપર કામદેવે શંકરજીની સમાધિ ઉપર ફેંક્યું છે. શંકરજીને સમાધિ સ્થિતિમાં વિક્ષેપ થયો. ભગવાનનું શરીર કાપ્યું. શાંભવી નેત્રો ખુલ્યા. શિવજી ચારે બાજુ જોવા લાગ્યા, કોણ છે? કોઈ દેખાયું નહીં. અને જોતા જોતા શંકર ભગવાને જ્યાં આંબાના ઝાડની ડાળી ઉપર જોયું, સૌરભ પલ્લવ મદન બિલોકા. કામદેવને જોતા જ જે શાંત શરીર હતું, નેત્રો શુભ્ર હતા, એકદમ લાલ થઈ ગયા. તુલસીદાસજી કહે, ભયં કોપ કંપે ઉત્રય લોકા. શરીર ધ્રુજવા લાગ્યું, રૌદ્ર રૂપ ધારણ કર્યું, બ્રહ્માંડ કાપવા લાગ્યું કે સંસારનો લય કરી નાખશે શિવજી. આખું જગત ધ્રુજે છે. કામદેવને જોતા રોષ આવી ગયો અને તુલસીદાસજીએ લખ્યું, તબ શિવ તીસર નયન ઉઘારા, ચિત્તવત કામ ભયં જરી છારા. ત્રીજું નેત્ર ખોલી અને કામની સામે જ્યાં જોયું, કામદેવ બળીને ભસ્મ થયો. ત્રીજા નેત્રથી કામને બાળ્યો. આ 2 આંખથી કામ નથી બળતો. આ 2 આંખથી તો માણસ સુંદરતાને જુએ છે ત્યારે એનો કામ ઉલટાનો વધે છે. કામને ખતમ કરવા માટે માનવીમાં વિવેકની ત્રીજી દ્રષ્ટિ ખુલવી જોઈએ. માટે ત્રીજું નેત્ર બતાવ્યું છે. બીજા અર્થમાં જોઈએ તો ત્રીજા નેત્રથી કામને બાળ્યો, કારણ કે આપણે ત્યાં 4 પુરુષાર્થમાં કામ એ ત્રીજું સ્થાન ભોગવે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ, અર્થ પછી કામ. કામનું સ્થાન ત્રીજું. ત્રીજા નંબરના કામને ખલાસ કરવા માટે પ્રત્યેક સાધકમાં ત્રીજી દ્રષ્ટિ પેદા થવી જોઈએ. કામ બળી ગયો, સંસારમાં હાહાકાર થઈ ગયો, ભોગી લોકો રડવા લાગ્યા, કામ નિર્મૂળ થયો, હવે જીવનમાં રસ જેવું કંઈ રહ્યું નહીં. અને યોગીઓ ઉત્સવ મનાવવા લાગ્યા કે આપણી સાધનામાં જે વિઘ્ન હતું એ ખલાસ થયું, હવે આપણી સાધના નિષ્કંટક બનશે. આમ સંસારભરનો કામ નિર્મૂળ થયો. કામદેવની પત્ની રતિ, પતિ બળી ગયો એ સમાચાર મળતા વિધવા થઈ રડતી રડતી શંકરજીની પાસે આવી. રતિનું આક્રંદ જોઈને ભગવાન શંકરને દયા આવી ગઈ, એકદમ ક્રોધ ઉતરી ગયો. રતિને જોતા જ ક્રોધને વિદાય આપી. કામને બાળતી વખતે જગતને બાળશે એવો ભય સેવાતો હતો. આટલા બધા ક્રોધમાં આવેલા શંકર રતિના આંસુ જોઈ ક્રોધને વિદાય આપી. શંકરજીની જેમ આપણામાં ક્રોધની કુશળતા આવે તો ક્રોધ પણ જીવન સાધનામાં સહાયક છે. પણ આપણો ક્રોધ છે એ કલાહીન ક્રોધ છે. શંકરજીનો ક્રોધ નોકર જેમ વર્તે, આપણો ક્રોધ માલિક જેમ વર્તે. જેમ આપણે ઘરે આવીને નોકરને કહીએ પાણી લાવો એટલે પાણી આપે, પી લઈએ, કઈ જતો રહે એટલે જતો રહે. એમ શંકરજી ક્રોધને જયારે જરૂર પડે ત્યારે બોલાવે, આવ, અને કામ પૂરું થાય એટલે કે જતો રહે. ત્યારે આપણે આવે છે પછી જતો નથી. આપણો માલિક બનીને ક્રોધ બેસે. એક જ મિનિટમાં એમને ક્રોધને વિદાય આપી. ક્રોધ ઉપરનું એમનું કૌશલ્ય છે. જરૂર પડે ત્યારે ક્રોધ આવે, દુર્ગુણો ઉપર ક્રોધ આવે, દુષ્વૃત્તિઓ ઉપર ક્રોધ આવે, પણ જયારે જરૂર હોય ત્યારે ક્રોધને વિદાય આપીએ. આવી કુશળતા જો સાધકમાં આવે તો જીવ શિવ થઈ જાય. ક્રોધ પણ સહાયક છે જીવનમાં, જો આટલી કલા આવે તો. ભજન હોય, સંગીતની મહેફિલ હોય તો પછી હાર્મોનિયમના સૂરની સાથે તબલું ચડાવવું પડે. એના સ્વરમાં લેવા માટે તબલું ચડાવે. પણ એ તબલું ચડાવેલું ક્યાં સુધી રખાય? ભજનનો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી. પછી પાછું તબલું ઉતારી નાખવું પડે, નહીતર એ ફાટી જાય. એમને ચડાવેલું ન રખાય. સંગીતની મહેફિલ હોય ત્યાં સુધી ચડાવવાનું, પૂરું થાય એટલે ઉતારો. એમ મસ્તકનું તબલું પણ જરૂર પડે ત્યારે ચડાવો, કામ પૂરું થાય પછી ઉતારી નાખો. પણ ઘણાના તબલા 24 કલાક ચડેલા રહે. એને સંસારમાં કેટલાયના જીવન સંગીતને બેસુરા કરી નાખ્યા. ઘણાના તબલા ચડેલા જ હોય. ઘણા માણસો તમે જોજો 24 કલાક ખીજમાં જ બેઠા હોય, એના ચહેરા જેવા હોય, આપણને એમ થાય કે આને શું તકલીફ હશે, બોલાવી ન શકાય.
અમારે ગામડાઓમાં તો ખાસ ચોરાના પગથિયે બેઠો હોય ને આપણે કહીએ કેમ બેઠા છો ને, તો એમ કહે તો હું ઉભો થઈ જાઉં, તું બેસી જા. અરે ભાઈ તને ઉભો અમારે નથી કરવો, તું બેસી રહે. જરૂર પડે ત્યારે ક્રોધ આવે. એક વસ્તુ સમજી લો, ક્રોધ હંમેશા ભૂતવાદી છે. આ ત્રણેયના કાળ છે. કામ, ક્રોધ ને ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર થાય છે. કામ હંમેશા વર્તમાન માંગે છે અને લોભ હંમેશા ભવિષ્યની યોજના કરે. આ ત્રણેયનો કાળ છે. જેમ આપણે ભણતા હોઈએ ત્યારે નહીં પેપરમાં એક પ્રશ્ન, હવે ખબર નહીં મને, પણ પેલા પ્રશ્ન કાળ બદલો, વ્યાકરણમાં પ્રશ્ન, ભાષાના પ્રશ્નમાં કાળ બદલવાનો પ્રશ્ન આવે તો ભવિષ્યકાળનું વાક્ય લખ્યું હોય અને કૌંસમાં લખ્યું હોય ભૂતકાળ કરી નાખો. એમ આ ત્રણેય દુર્ગુણ છે. એનો લોભ, ક્રોધનો કાળ ભૂતકાળ છે, કામનો કાળ વર્તમાન કાળ છે અને લોભનો કાળ ભવિષ્ય. એનો જો કાળ બદલતા મને તમને આવડી જાય તો આપણે પાસ થઈ જઈએ. ક્રોધ તમે જોજો આપણા જીવનમાં નક્કી હોય, ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર થાય. ઘરની અંદર કોઈ વસ્તુ તૂટી ગઈ એના ઉપર ક્રોધ થાય. હવે જે વસ્તુ તૂટવાની હોય એ તૂટી ગઈ હોય છે, ઘટના ઘટી ગઈ હોય છે, એના ઉપર ક્રોધ થાય. નાની નાની બાબતમાં આપણે ઘરમાં નથી જોતા, બાથરૂમમાં બત્તી કોણે કરી, બત્તી થઈ ગઈ હોય, તું બંધ કરી નાખ, થઈ ગઈ તને તકલીફ હોય. પણ એક નાની સી બાબત જે ઘરમાં ઘટી ગઈ હોય છે એના ઉપર ક્રોધ હંમેશા ભૂતવાદી છે. રામાયણમાં બે વ્યક્તિ સામસામા ક્રોધમાં આવ્યા છે, લક્ષ્મણ અને પરશુરામ. છતાં લક્ષ્મણનો ક્રોધ ધન્ય બન્યો, પરશુરામનો ક્રોધ ઘાતકી બન્યો. કારણ કે પરશુરામનો ક્રોધ ભૂતવાદી છે. ધનુષ્ય કોણે તોડ્યું? તૂટ ગયા હતા ધનુષ્ય. ત્યારે લક્ષ્મણનો ક્રોધ ભવિષ્યવાદી છે. લક્ષ્મણ એટલા માટે ક્રોધ કરે કે જો હું ક્રોધ કરું તો રામ ઉભા થાય, રામ ઉભા થાય તો ધનુષ તૂટે, ધનુષ તૂટે તો સીતા જયમાળા પહેરાવે, સીતા જયમાળા પહેરાવે તો જગતનું કલ્યાણ થાય. ક્રોધ જો ભવિષ્યવાદી બને, હું સેજ જો આંખ લાલ કરું તો મારા સંતાનનું ભવિષ્ય સુધરી જાય, આ માટે જો ક્રોધ થાય તો એ ક્રોધ જીવન માટે થોડોક ઉપયોગી ગણાશે. અને કામ હંમેશા વર્તમાનવાદી. કોઈ પણ વસ્તુ પર કામ ના જાગે એટલે એમ થાય આ મને અત્યારે જ મળે, કામનો કાળ વર્તમાન, મને અત્યારે જ પ્રાપ્ત થાય. અને લોભ હંમેશા ભવિષ્યની યોજના કરે કે હું આટલું ભેગું કરું તો મને ભવિષ્યમાં મુશ્કેલી ન થાય. આ ત્રણેયનો કાળ બદલો. ક્રોધને ભવિષ્યવાદી બનાવી દેતા આવડે અને જે વર્તમાનનો કામ છે એને ભૂતકાળનો બનાવી દેવામાં. ભૂતકાળના દ્રશ્યો, ભૂતકાળના અનુભવો કે જેટલા જેટલા કામનામાં ડૂબ્યા છે એનું પતન થયું, એને જો ભૂતકાળવાદી બનાવીને જોવામાં આવે તો કામ ધન્ય બને અને લોભને વર્તમાન બનાવી દો. હા, માણસ છે, લોભ થાય, પણ આ ઘડીએ હું આગલી મિનિટનો વિચાર નહીં કરું, અત્યારે મેં કરી લીધું, ચાલો. પણ સંસારમાં નથી લાગતું કે ભવિષ્યની શાંતિ માટે લોકો વર્તમાનની શાંતિ ગુમાવે. એક વર્ષ પછી મને આટલું થાય એના માટે અત્યારનું જીવન બરબાદ કરી નાખે. ત્રણેયનો જો કાળ બદલતા આવડે સાધનામાં તો જીવન ધન્ય બને. શંકર ભગવાને ક્રોધને વિદાય આપી, રતિને આશીષ. શંકર ભગવાન આટલો બધો ક્રોધ કરે છે, પણ કોઈ શાસ્ત્રમાં તમે વાંચ્યું કે શંકર ભગવાનને ક્રોધાવતાર કયા? જ્યાં જોઈએ ત્યાં કર્પૂર ગૌરમ કરુણાવતારમ, નહીતર ક્રોધાવતારમ કેવું જોઈએ, કારણ કે એનો ક્રોધ કલામય ક્રોધ છે. રતિને કહું તારો પતિ તો મૃત્યુમાં ખલાસ થયો શરીરથી, પણ હવે તારા પતિને શરીર વગર બધાના મનમાં રહીને વ્યાપશે એવું વચન આપું છું. અને તારો પતિ સદેહ દ્વાપર યુગમાં જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે કૃષ્ણ પુત્ર ના રૂપમાં તને પતિ તરીકે પ્રાપ્ત થશે. રતિને આશીર્વાદ આપી રતિ વિદાય થઈ. તમામ દેવતાઓ શંકર ભગવાન ક્રોધ કામને બાળીને બેઠા છે, અવસર જોઈને આવે છે. દેવતાઓ નિવેદન કરવાના છે. તે બધી કથા આવતીકાલ સવારે 9 વાગે. प्यार से बोलिए, बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर. चित्र कथा याज्ञवल्क महाराज भरद्वाज जी ने कही રહ્યા છે. કામદેવે ભગવાન શિવજીની સમાધિ છોડાવી. કામદેવને શિવજીએ બાળી દીધો. કામદેવની પત્ની રતિને વરદાન આપ્યું અને બીજી તરફ સ્વાર્થી દેવતાઓ બ્રહ્માની આગેવાની નીચે શિવના પાસે આવ્યા. ભગવાન શંકરની પ્રશંસા કરી
અને દેવતાઓએ શિવજીની આગળ રજૂઆત કરી, મહારાજ ઘણા વખતથી દેવતાઓ એક વાત કર્યા કરે છે. બ્રહ્માજી કહે કે હમણાં દેવકુળની અંદર કોઈના લગ્ન થતા નથી, કોઈની જાનમાં જવાનો પ્રસંગ આવતો નથી, વાતાવરણ સાવ નીરસ બનતું જાય છે. તો મેં બધા દેવતાઓને કહ્યું કે આપણે શિવજીને પ્રાર્થના કરીએ, જો એ પરણે તો આપણને બધાને આનંદ આવે. હોશિયારીથી રજૂઆત કરી, તમે પરણો, તમારા ગ્રહસ્થાશ્રમથી પુત્રની પ્રાપ્તિ થાય અને એ તારકાસુરને મારે અને અમે નિશ્ચિંત બનીએ, એ મૂળ કારણ ન કહ્યું, પણ ખાલી દેવતાઓને રસ પડે, આપના લગ્ન થાય તો બધા જાનમાં આવીએ, આ રીતની રજૂઆત કરી. શંકર ભગવાન કહે તમે કહો ને હું લગ્ન માટે તૈયાર થાઉં એટલો સામાન્ય નથી, મને ભગવાન રામજીએ સૂચના આપી છે. શંકર ભગવાને હા કહી દીધી. દેવતાઓએ વાજિંત્રો વજાવ્યા. એ જ સમયે નિર્ણય લેવાયો લગ્નનો. આ બાજુ સપ્તઋષિઓ આવ્યા. બ્રહ્માજીએ સપ્તઋષિઓને કહ્યું તમે હિમાચલ પ્રદેશ જઈ લગ્ન પત્ર તૈયાર કરીને લઈ આવો. સપ્તઋષિઓ હિમાચલ પ્રદેશ ગયા છે. સૌ પ્રથમ પાર્વતીને મળ્યા. ફરી એકવાર કસોટી કરી પાર્વતીના પ્રેમની, પણ ભવાની પોતાની શ્રદ્ધામાં બિલકુલ અટલ. હિમાચલને કામ દહન અને રતિ વરદાનની કથા કહી. વેદ વિધિથી પોતાની પુત્રીના લગ્ન લખાયા. લગ્ન પત્ર લઈ સપ્તઋષિઓ શિવ પાસે આવી બ્રહ્માને લગ્ન પત્ર આપે છે. લગ્ન બાંચી વિધિ સબહી સુનાય. બ્રહ્માજીએ બધાને લગ્ન વાંચી સંભળાવ્યા અને કહ્યું કે બહુ ઓછા દિવસો છે, જેમ બને એમ જલ્દી તૈયારી કરીએ, આપણે ઘણે દૂર પહોંચવાનું છે. આમ શિવ લગ્ન નક્કી થયા. સ્વાર્થી દેવતાઓ રામચરિત માનસકાર કહે પોતપોતાના વિમાનો, પોતાના શરીર, પોતાની સહાયકો એને શણગારવા લાગ્યા. કેટલો સ્વાર્થ! આમાં કારણ દેવતાઓ છે, દેવતાઓ માટે આ બધું થઈ રહ્યું. છતાં લગ્નનો નિર્ણય લેવાયો પછી બધા દેવતાઓ પોતપોતાના શરીરને શણગારે છે. કોઈ વરરાજાને શણગારવા ગયો નહીં. નહીતર બધા દેવતાઓને ખબર છે કે આ વરરાજાને બા બાપુજી નથી, કોઈ ભાઈ બહેન નથી, કોઈ સગું વાલું નથી, કોઈ જગ્યાએ કંકોત્રી લખવા જેવું નથી. પણ સ્વાર્થી લોકો હંમેશા પોતાનું જ કરતા હોય એમ તમામ દેવતાઓએ પોતાની તૈયારી કરી. શંકરજીને કોઈએ શણગાર્યા નહીં. જેના લગ્ન થાય છે ચૂપચાપ બેઠા છે. શિવજીને એના ગણો શ્રૃંગાર કરે છે. એક ગણ હવે ગણો શણગાર કરે તો એ પોતાના માનસ પ્રમાણે કરે, સ્વાભાવિક હતું. એક ગણે આવીને કામદેવને બાળતી વખતે ક્રોધ આવેલો અને શિવજીની જટા જે વિખરાઈ ગઈ હતી એને સરખી બાંધી આપી. એક ગણે જટાના ઉપર સર્પને બેસાડી અહીમોર કર્યો. એક જણ ચિતાની તાજી ભસ્મ લઈ આવ્યો અને વરરાજાના શરીર ઉપર ચોળી. ગળાની અંદર સર્પોના આભૂષણો પહેરાવ્યા. કાનમાં કુંડલની જગ્યાએ સર્પો, હાથમાં કંકણની જગ્યાએ સર્પો. ખૂબ જ વિનંતી કરી ત્યારે મર્યાદા ખાતર એક મૃગ ચર્મ કેડ ઉપર લપેટવામાં આવ્યું. હાથમાં ત્રિશૂલ અને ડમરું આપ્યું છે. હાથની અંદર ત્રિશૂલ પકડ્યું, ગળાની અંદર રૂંઢમાળા ધારણ કરી છે અને વરરાજો આ રીતે તૈયાર થયો. તુલસીદાસ